સોલંકી આપઘાત કેસમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉદ્ભવી રહ્યા છે, જ્યાં મૃતક પરિવારજનોના આંદોલન બાદ પોલીસે 5 આરોપીઓને જ પકડ્યા છે। વાસણા આપઘાત કેસનો મુખ્ય આરોપી નીલ ઠાકર હજુ પણ પોલીસ પકડથી દૂર છે। આરોપી નીલ ઠાકરને રાજકીય પીઠબળ હોવાથી ન પકડ્યો હોવાનો આક્ષેપ છે। 3 મહિનાથી આરોપીને શોધતી પોલીસ હવે 5 આરોપીને ઝડપ્યા છે। એસટી-એસસી સેલે પણ આરોપીના રિમાન્ડ મેળવ્યા વગર જ જ્યુડિશિયલ કસ્ટડીમાં તેમને મોકલ્યા। રિમાન્ડ વિના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતા એસટી-એસસી સેલની કામગીરી સામે પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે। રાજસુખ વાસિયા, માનવ ઠક્કર, મિહિર દેસાઈ, ઉમંગ દેસાઈ, તીર્થ પ્રધાનની ધરપકડ કરવામાં આવી છે। વાસણાના યુવકે આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં નીલ ઠાકર સહિત 5 આરોપીઓના નામનો ઉલ્લેખ થયો છે। નીલ ઠાકરના લીધે અંકિત સોલંકીએ આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે। સંવાદદાતા અનિતા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। અનિતા, અમદાવાદના અંકિત સોલંકી આપઘાત કેસમાં હવે પોલીસની કામગીરી સામે સવાલ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે એક બાદ એક ખુલાસાઓ હવે થવા પામ્યા છે। 5 આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે, મુખ્ય આરોપી હજુ સુધી નથી પકડાયો। શું કહેવું છે ને પરિવારજનો શું આક્ષેપો લગાવી રહ્યા છે? અનિતા, પ્રકારે અંકિત સોલંકી નામના જે યુવકે જે આપઘાત કર્યો હતો, ખાસ કરીને ડિસેમ્બરમાં તેણે આપઘાત કર્યો હતો, પરંતુ આપઘાતના 3 મહિના સુધી પોલીસ દ્વારા કોઈ પણ આરોપીને પકડવામાં આવ્યા ન હતા અને તાજેતરમાં જ પરિવાર દ્વારા વાસણા પોલીસ સ્ટેશનમાં એક આંદોલનને ધરણા શરૂ કર્યા હતા। છેલ્લા 3 દિવસથી ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું। એ દરમિયાન ગણતરીના કલાકોમાં પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ કેસમાં જે સુસાઇડ નોટમાં જે 6 આરોપીઓના નામ લખ્યા હતા, તેમાં ધારાસભ્યનો જે ભત્રીજો છે નીલન ઠાકર, તેને હજુ પકડવામાં નથી આવ્યો। ખાસ તો આ નીલ ઠાકર ક્યાં છે તેની તપાસ અત્યારે પોલીસ કરી રહી હોય તેવી વાત કરી રહી છે, પરંતુ સમગ્ર કેસમાં એસટી-એસસી સેલની તપાસને લઈને સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જે પ્રકારે અંકિત સોલંકી આપઘાત કર્યો હતો અને તેને સુસાઇડ નોટ પોતાના પરિવાર અને મિત્રોને મોકલી હતી, તેમાં સ્પષ્ટ કહ્યું હતું કે એક આરોપી જે ધારાસભ્યનો ભત્રીજો હોવાના કારણે તેને બચાવવામાં ના આવે અને ખાસ તો ગૃહમંત્રીને પણ તેણે અપીલ કરી હતી કે તેને ન્યાય આપવામાં આવે, પરંતુ તેમ છતાં બી આ કેસની તપાસ એસટી-એસસી સેલને સોંપાયા બાદ હજુ સુધી એક પણ આરોપીને પકડવા નતા આવ્યા અને આ ખાસ તો આ મુજબનો અહેવાલ વીટીવીએ પણ પ્રસાર કર્યો હતો કે પરિવાર હજુ બી ન્યાય માટે વલખા મારી રહી છે। ખાસ તો પોલીસ કમિશનર કચેરી ખાતે બી તેઓ રજૂઆત કરી હતી, પરંતુ તેમ છતાં બી જ્યારે પોલીસ કોઈ આરોપીને પકડતી ન હતી, જેના કારણે પરિવારે આંદોલન શરૂ કર્યું હતું અને આંદોલન બાદ ગણતરીના કલાકોમાં 5 આરોપી પકડાઈ ચૂક્યા છે, પરંતુ હજુ એક મુખ્ય આરોપી નીલ હજુ ફરાર છે। નીલને પોલીસ શોધી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ આરોપીઓની છાવરી રહી હોય તેવી છબી અત્યારે ઉભી થઈ રહી છે અને આ સમગ્ર મામલે મીડિયા સમક્ષ પણ આરોપીઓને રજૂ કરવામાં આવ્યા ન હતા, જણાવવામાં ન આવ્યા હતા, તો પોલીસ આ કેસને છુપાવી રહી હોય તેવા સ્પષ્ટ જે તેઓની કાર્યવાહી પરથી અત્યારે હાલ સ્પષ્ટ થઈ રહ્યું છે। જી બિલકુલ અનિતા, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।